દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને દેશહિતમાં 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલને લોકો અનુસરી પણ રહ્યા છે, માની પણ રહ્યા છે, પણ આ જ્વેલરી સેક્ટર જે છે તેના ઉપર કઈ રીતનો અસર પડવા જઈ રહ્યો છે એ જાણવા માટે ગુજરાત તકની ટીમ સુરતના એક વિસ્તારમાં પહોંચી છે, જ્યાં ગોલ્ડ જ્વેલરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે। તો અત્યારે આપને અંદરની તસવીરો હું બતાવી રહ્યો છું કે અત્યારે આપ જોઈ શકો છો આ એક ગોલ્ડ જ્વેલરી ફેક્ટરી છે। ત્યાં અત્યારે આપ જોઈ શકો છો જે વર્કરો છે તે કામ કરી રહ્યા છે, જે ગોલ્ડની અલગ અલગ વેરાયટીઝમાં જે જ્વેલરી બનાવવાનું કામ હોય છે તે હાલ અહીંયા કરી રહ્યા છે। અને એ જે વર્કરો છે વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે। હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના લોકોને 1 વર્ષ માટે સોનું નહીં ખરીદવા માટેની અપીલ કરી છે, તો સ્વાભાવિકપણે જ્યારે લોકો સોનું નહીં ખરીદશે તો અહીં કામ પણ બંધ થઈ જશે। તો આ જે ફેક્ટરીના માલિક છે તે શું કહી રહ્યા છે અને જે કામ લોકો કરી રહ્યા છે, અહીં જે કામ કરે છે તે લોકો શું કરી રહ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સૌથી પહેલાં આપણે વાત કરીશું વાસુદેવ અધિકારી, જે આ ગોલ્ડ જ્વેલરીની ફેક્ટરીના માલિક છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ બાબતે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી છે લોકો એક વર્ષ સુધી સોનું નહીં ખરીદે। વાસુદેવજી, આપનું શું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદે લોકો, તો લોકો સોનું નહીં ખરીદે તો તમે ફેક્ટરીના માલિક છો, તમે તમારા ઉપર કઈ રીતે અસર જોઈ રહ્યા છો? વડાપ્રધાન વિચાર્યું છે તો કંઈ સમજીને વિચાર્યું છે, દેશની હિત માટે કર્યું હશે। પણ આજે અત્યારે વર્કર જે કારીગરો છે, પ્રવાસી બંગાળી જે કારીગરો છે, લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં છે ને 1.5 કરોડ જેટલું કારીગરો છે। હવે એ કારીગરોથી ગુજરાન ચાલે છે એની ફેમિલી, એટલે 4-5 લોકો એની ઉપરથી ચાલતું હોય છે, તો 5 થી 6 કરોડનો અસર થશે। હવે કામ જે છે મહિનો ચાલશે, 15 દિવસ ચાલશે। અત્યારે જ્યારથી મોદી સાહેબનો આ બહાર પડ્યું છે ને ત્યારથી છે મોટા મોટા જે ઓર્ડરો બહારથી આવવાના હતા એ બધું બંધ થઈ ગયું છે। પણ મારે એ કહેવું છે કે કારીગરોનું કામ બંધ નહીં થવું જોઈએ, ભલે 100% નહીં, 60-70%, 50% બી કામ હોય તો એનું રોજીરોટી ચાલે। કેમ કે જો મહિનો પછી એકદમ કામ ઠપ થઈ જાય ને, કેમ કે ઇલેક્શન માટે એ લોકો ગયા હતા, પછી ફરીથી આવ્યા 5,000-10,000 ટિકિટ ટ્રેન પ્લેન કરીને આવ્યા, પછી જવાનું વારો થશે ને ત્યાં કામકાજ નહીં મળશે તો દેશનું હાલત બગડશે ને વિચિત્ર થઈ જશે, કેમ કે ત્યાં બી એટલું બધું કામ મળશે નહીં। અત્યારે ત્યાં નવો સરકાર આવેલું છે પણ ત્યાં બી કામ મળવાનું થોડું મુશ્કેલી છે, ટાઈમ લાગશે। પણ એ હિસાબે કારીગરોનું કામ મળી રહે, સરકારને ચિંતા કરી, કારીગર વર્કરનું ચિંતા કરીને એ હિસાબે કરવા જોશે। ને ભારતભરમાં જ્યારે લેડીઝો માતા બહેનો છે એ લોકોને શાદી બ્યાહમાં તો ગહેના જોશે જ, તો એ ગહેનામાં હું એટલું કહી શકીશ કે તમારી પાસે જૂનું જે ગોલ્ડ છે, જે દાદા પરદાદાનું પડી છે, એને ઓગાળીને પીગળાઈને તમે નવું બનાવો, જેથી કરીને તમે નવું સોનું લેવાથી બચી રહો, પણ જેથી કરીને આ લોકોનું કામ બંધ નહીં થાય। કેમ કે નવું સોનું જે બહાર લેવા જઈએ છીએ, બહાર વિદેશમાં 800 ટન જેવી દર વર્ષે સોનું આવે છે આપણે બહારથી ભારતમાં, તો એ કંઈ હશે રાજકારણની હશે કે યુદ્ધના માહોલ હશે, કંઈ ભારત વર્ષમાં કંઈ આગામી દિનમાં કંઈ સારું વાતાવરણ આવશે એ વિચાર્યું હશે પ્રધાનમંત્રીએ। પણ અત્યારે જે છે હાલત ઓલ ઓવર ઇન્ડિયામાં મહિનો પછી બહુ ખરાબ હાલત થશે એ નજરે દેખાય છે। વાસુદેવભાઈ, જે 1.5 કરોડ વર્કરો જે છે એ મોસ્ટલી બધા પશ્ચિમ બંગાળના છે ને તમારે ત્યાં જે કામ કરે છે એ લોકો એવી પશ્ચિમ બંગાળના છે? એ મારી ત્યાં જે કામ કરે છે ટોટલી પશ્ચિમ બંગાળના છે ને ગોલ્ડ જ્વેલરીમાં છે ને 3 થી 4 કરોડ કારીગરો કામ કરે છે ઓલ ઓવર ઇન્ડિયામાં। પહેલાં કેવું હતું, પહેલાં 80-90% બંગાળીઓ કામ કરતા હતા, અત્યારે યુપી, બિહારી, મરાઠી, બધા ગુજરાતી, મારવાડી બધા કામમાં આવી ગયા છે, કેમ કે મશીનરીથી કામ થાય છે। હેન્ડવર્કમાં 99% બધા બંગાળી જ કારીગર હોય છે, તો એમાં 1.5 કરોડ જેટલા બંગાળી કારીગર તો ત્યાંનું છે પશ્ચિમ બંગાળના। તો તમારે ત્યાં જે કારીગરો કામ કરી રહ્યા છે, તમારા વ્યવસાય માટે કેટલી ચિંતા થઈ રહી છે કે જો લોકો સોનું નહીં ખરીદશે, જ્વેલરી નહીં ખરીદશે તો પછી તમારા વ્યવસાયને લઈને કેટલી ચિંતા છે? ચિંતામાં ખર્ચો એટલી વધારે છે ને એક કારીગરનું પગાર બી એટલું છે, એ પગાર જો આવતા 1 મહિના 2 મહિના સુધી કરી શકું, પણ આ રીતે કામ બંધ થઈ જાય, અત્યારે તો ઠીક છે, આજે 8 દિવસ થયા છે, 7 દિવસ થયા છે, મહિનો પછી હાલત શું થશે ને 6 મહિના પછી હાલત શું થશે, એટલે એનું ગંભીર ચિંતા મારે જેવા બધા ફેક્ટરીવાળાના જ છે। તો એ એકવાર સરકારને આ નજર અંદાજ કરવી જોઈએ।
તો બિલકુલ જે ચિંતા છે એ ફેક્ટરીના માલિકના મનમાં બી છે કે લોકો જ્યારે જ્વેલરી ખરીદશે નહીં તો અમને પાસે ઓર્ડર પણ નહીં આવશે ને ઓર્ડર કેન્સલ થવા પણ લાગ્યા છે. મોટા મોટા ઓર્ડરો જે બહારથી આવતા કેન્સલ પણ થવા લાગ્યા છે. તો એ સ્વાભાવિક વડે ફેક્ટરીના માલિક પર અસર પડશે અને પડી રહી છે. અને જે વર્કરો છે એમના ઉપર બધી અસર પડી રહી છે. વર્કરો સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. તેઓ શું માની રહ્યા છે, શું કહી રહ્યા છે. क्या नाम है काका आपका? गणेश माहिती. भाई जी, कितने सालों से आप इस व्यवसाय में हैं और क्या असर देख रहे हैं जो प्रधानमंत्री मोदी ने कहा है कि 1 साल तक आप ज्वेलरी ना खरीदें? मैंने लगभग इंदिरा गांधी मरने के बाद 6 महीने बाद लाइन पे आया, तो वो टाइम से काम करो 40 साल हो गया. तो अभी तो देख रहा हूँ काम का ये एकदम ठंडा. सोन का भाव तो एक अचानक 2 लाख तक हो गया था. तो आम आदमी का खरीदने का लिए हैसियत नहीं है इतना पैसे. तो फिर सोन का बार खरीदने के लिए मना कर दिया सरकार, तो काम तो ठप हो जाएगा टोटल. हम लोग कहाँ जाएंगे? कारीगर लोग सेट भी कहाँ से देंगे? पगार तो देंगे नहीं. ज़्यादा से ज़्यादा 10 दिन देखेंगे, 15 दिन देखेंगे, 1 महीने देखेंगे. तो आगे कुछ होएगा तो फिर रखेंगे, नहीं तो बंद करना पड़ेगा. हम लोग तो दूसरा काम कर ही नहीं सकते, यही लाइन पे हो. तो कितनी चिंता है आपको अपनी और अपने परिवार की? सब कुछ चिंता हो रहा है परिवार को भी. क्या होंगे आगे से, आगे क्या करेंगे, काम क्या करेंगे. और તો સ્વાભાવિક પડે ચિંતા થાય છે. અહીંયા જે જ્વેલરીનું કામ થઈ રહ્યો છે એ પણ હું આપને બતાવવાની કોશિશ કરું છું. અત્યારે આપ જોઈ શકો છો અહીંયા જ્વેલરીનું કામ જે છે અહીં થઈ રહ્યો છે અને જ્વેલરી બનાવવાનું, પેન્ડલ બનાવવાનું કામ થઈ રહ્યું છે. જે તમામ વર્કરો છે, જે રીતે આ ભાઈએ વાત કરી છે કે એમને ચિંતા છે, એમને પરિવારને ચિંતા છે, તો આ પ્રકારે તમામ જે વર્કરો છે એ તમામને ધ્યાનમાં કંઈક કે મગજમાં ચિંતા છે જ કે ભાઈ કઈ રીતે એમનો ધંધો ચાલશે, કઈ રીતે જે એમનો પરિવાર ચાલશે. કારણ કે લોકો જ્વેલરી નહીં ખરીદશે તો પછી એમને જે છે એનો રોજગારી પર અસર પડશે અને રોજગારી પર અસર પડે તો પરિવાર પર અસર પડશે. क्या नाम है आपका? पलाश अधिकारी. आप क्या मानते हैं जो मोदी जी ने कहा है 1 साल तक लोग सोना ना खरीदें, सोना नहीं खरीदे, तो आप अपने ऊपर असर कैसे देख रहे हैं? असर तो पड़ेगा ही. अभी तो 1 हफ्ता हुआ गांव में इलेक्शन है, देखा है तो उधर भी काम काज कुछ है नहीं. बारिश जो हुआ था, वो जो गेहूँ चावल था ना, वो भी ख़त्म हो गया थोड़ा. और आलू का तो अलग सा है. तो अभी काम काज भी उधर भी नहीं है. इधर देखा तो बहुत कुछ ठंडा है. इसके वजह से तो पड़ेगा ही, क्योंकि हमारा फैमिली है 5-6 आदमी. मैं कमाऊंगा तो ही कोई खा सकता है. इधर सब कुछ पैसा नहीं जाएगा तो सब उधर कुछ हो जाएगा ना, नहीं चलेगा ऐसा. तो सरकार से क्या कहेंगे लोग, आप लोगों के लिए क्या सोचे? सोचेंगे क्या, वो काम चलना चाहिए. क्यों काम नहीं चलेगा तो हम लोग का पूरा फैमिली नहीं चलेगा. देश के लिए कुछ भी करो, लेकिन हमारा काम चलना चाहिए. તો બિલકુલ આજે તમામ પ્રકારની વ્યથા છે એ તમામ લોકોના ધ્યાનમાં છે કે સરકાર પાસે એ જ અપેક્ષા કરી રહ્યા છે કે દેશ હિતમાં કંઈ પણ કામ કરો, પણ એમના પરિવારને ધ્યાનમાં રાખીને કરો. કે જો એમનો ધંધો વ્યવસાય બંધ થઈ જશે, બેરોજગાર થઈ જશે તો સ્વાભાવિક પડે છે એમના ઘર પરિવાર પર અસર પડવા જઈ રહી છે. અને એટલે જ એ ચિંતા, ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહ્યું હોય કે દેશના લોકો દેશ હિત માટે 1 વર્ષ સુધી સોનું ના ખરીદે, લોકો એનો અમલ પણ શરૂ કરી દીધો હશે, પણ જે લોકો સોનું નહીં ખરીદશે તો આ પણ દેશના નાગરિકો છે, એમનું શું થશે, એમના પરિવારનું શું થશે, એ પણ સરકારે ક્યાંક ક્યાંય ધ્યાનમાં લેવા જેવી બાબત છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.